કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈ ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું વિરાજ સાકરિયા અને આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક ભણવાના છીએ એમાં પ્રથમ જે છે એનસીસી નો વિસ્તાર, નેશનલ કેડેટ કોર, એનું એક્સપાન્શન ઉપરની વાત છે. સેકન્ડ છે ડ્રેગન ફ્લાય ફેસ્ટિવલ. મિત્રો, કેરળ રાજ્યની અંદર આ ફેસ્ટિવલ થયો છે, એના ઉપર ચર્ચા કરીશું. ત્રીજો જે મુદ્દો છે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ, પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, જેના અંતર્ગત તમે જોવો ને તો 44% નું ઇન્ક્રીમેન્ટ જોવા મળ્યું છે, એના ઉપર ચર્ચા કરીશું. અને સૌથી અગત્યનો અને કહી શકાય કે ટોપિક જે છે એ છે તુર્કી. બરાબર, જ્યાં અત્યારે ગેસનો વિશાળ ભંડાર મળી આવ્યો છે, તો તુર્કી ઉપર ચર્ચા કરીશું. એના માટે કયા કયા પડકાર હોઈ શકે એના ઉપર ચર્ચા કરીશું. તો મિત્રો શરૂ કરીએ. જેનો પ્રથમ જે છે એનસીસી નો વિસ્તાર. મિત્રો, ભારતના જે રક્ષા મંત્રી છે કોણ છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. ભારતના જે રક્ષા મંત્રી છે ને તેને તટવર્તી ક્ષેત્ર એટલે કે દરિયા કિનારા નજીકના ક્ષેત્ર હોય તે અને બોર્ડર નજીકના જે ક્ષેત્ર છે ત્યાં યુવાનોની આકાંક્ષા જેથી કરીને તે આગળ વધે અને બોર્ડરમાં જોડાય એ માટે એનસીસી ની એક જે પ્રસ્તાવ મૂક્યો હતો કે ભાઈ અમારા જે ક્ષેત્ર છે બરાબર એમાં વધારો કરવો છે, એને મંજૂરી આપી છે. બરાબર, તો મિત્રો એના મુખ્ય બિંદુ ક્યાં ક્યાં છે તો ટોટલ 173, યાદ રાખજો 173 જિલ્લામાં બરાબર છે આ તટવર્તી ક્ષેત્ર અને બોર્ડર નજીકના જે પણ જિલ્લા છે ત્યાં આશરે 1 લાખ કેડેટ બરાબર એનસીસી ની અંદર સમાવેશ કરવામાં આવશે. યાદ રાખજો 173 જે તટવર્તી અને બોર્ડર નજીકના જિલ્લા છે ત્યાં 1 લાખ કેડેટનો સમાવેશ કરવામાં આવશે. એની અંદર મિત્રો 1/3 અથવા તો કહી શકાય કે ત્રીજો ભાગ છે ને એ મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે અથવા તો મહિલાઓ માટે સ્પેશિયલી હશે. મિત્રો, આ માટે 1000 થી વધુ વિદ્યાલય અને મહાવિદ્યાલયોને એનસીસી માટે ફાળવવામાં આવ્યા છે, જ્યાં એનસીસી લાગુ કર્યા છે. ચલો આ તો થઈ જશે કે ચલો સ્કૂલ અથવા મહાવિદ્યાલય હોય ને એનસીસી શરૂ થઈ જશે, પણ એની ટ્રેનિંગની જવાબદારી કોની? તો મિત્રો, બોર્ડર નજીક બરાબર આપણે ગુજરાત આવ્યું છે એમ ડ્રો કરીએ ભારતથી લઈને આખું, તો બોર્ડર નજીકના જે પણ વિસ્તાર હશે ત્યાં એનસીસી જ્યાં સ્કૂલ હશે એની અંદર આપણે જે મિલિટરી કહીએ આર્મી છે બરાબર એના દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે. તટવર્તી એટલે કે દરિયા કિનારા નજીકના જે ક્ષેત્ર છે બરાબર ત્યાં જે સંસ્થા એનસીસી સપાશે સ્કૂલમાં શરૂ થશે ત્યાં ઇન્ડિયન નેવી દ્વારા પ્રશિક્ષણ અપાશે. અને જ્યાં એરફોર્સ સ્ટેશન આવેલા છે એની નજીકના જે વિદ્યાલય છે ત્યાં એરફોર્સ સ્ટેશન દ્વારા અથવા તો એના જે ઓફિસર છે તેના દ્વારા એને પ્રશિક્ષણ પૂરું પડાશે. તો મિત્રો, એનસીસી નો જે વિસ્તાર છે એમાં વધારો થયો છે. હવે મિત્રો એક વસ્તુ વિચારો, આમાં જે યંગ કહીએ આપણે બરાબર યુવાન બરાબર ધીરે ધીરે એ આર્મી, નેવી અને એરફોર્સ તરફ આકર્ષિત થશે અને અત્યારનું યુવાનનું સપનું હોય કે દેશ માટે કંઈક કરી જવું છે બરાબર. દેશ માટે હવે મારવા નથી, દેશ માટે મરવું નહીં, હવે મારવાના છે. એ જે નવો ઉત્સાહ આવ્યો છે બરાબર એને લઈને એનસીસી માં જોડાવાના સપના છે ધીરે ધીરે સાકાર થશે અને કહી શકાય કે અનુશાસન યુવાનીઓ અંદર આવશે. હવે મિત્રો, એ પ્રકારનો જે નવો નેક્સ્ટ ટોપિક છે ડ્રેગન ફ્લાય ફેસ્ટિવલ અથવા તો એને થુંબી મહોત્સવ કહીએ છીએ. પ્રશ્ન છે કે ડ્રેગન ફ્લાય શું છે? ચિત્ર તો દેખાય છે બરાબર. તીડ છે એને આપણે ડ્રેગન ફ્લાય કહીએ છીએ અથવા તો એનો જે મહોત્સવ થયો છે થુંબી મહોત્સવ 2020 તરીકે ઓળખાય છે. મિત્રો, પહેલા તો અહીંથી જ યાદ આવશે કે ડ્રેગન ફ્લાય ફેસ્ટિવલનું બીજું નામ શું છે તો થુંબી મહોત્સવ. પાછો નવો પ્રશ્ન, કઈ જગ્યાએ આયોજિત થયો છે તો કેરળ રાજ્યમાં પ્રથમવાર આ આયોજિત થનાર બરાબર રાજ્ય લેવલનો છે. કેરળ રાજ્યની અંદર પ્રથમ વખત આ રાજ્ય લેવલનો ડ્રેગન ફ્લાય ફેસ્ટિવલ આયોજિત થયો છે. અત્યાર સુધી નેશનલ લેવલ ઉપર પ્રથમવાર સ્ટેટ લેવલે ગયું છે, એ પણ કયા રાજ્યમાં? કેરળમાં. એક સંસ્થા છે WWF, નામ તો તમે સાંભળ્યું હશે, વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર ની જે ઇન્ડિયામાં શાખા આવેલી છે એ શાખા છે સોસાયટી ફોર ઓડોનેટ સ્ટડીઝ. યાદ રાખજો, સોસાયટી ફોર ઓડોનેટ સ્ટડીઝ SOS તથા થુંબી પૂર્ણમ, નામ યાદ રાખો, થુંબી પૂર્ણમ ની આ સંયુક્ત પહેલ છે. એટલે કે SOS સોસાયટી ફોર ઓડોનેટ સ્ટડીઝ અને થુંબી પૂર્ણમ બંને દ્વારા આનું આયોજન થયેલું હતું.
મિત્રો આ ઉત્સવને સત્તાવાર શુભંકર કહી શકાય ને શરૂઆત બરાબર એ પંટાલુથી થઈ હતી. યાદ રાખજો, આ પ્રશ્ન પૂછવાની શક્યતા ખૂબ વધારે હોય છે કે ડ્રેગન ફ્લાય ફેસ્ટિવલનો જે શુભંકર છે બરાબર, જે કહીએ ને બેસ્ટ એમ્બ્લેમ બરાબર, એ ટાઈપનું તો શું છે? પંટાલુ છે. એના પછી આગળ વધીએ મિત્રો, તો આ ઉત્સવ જે થયો છે બરાબર, થુંબપુરમ ઉત્સવ જે થયો છે એ શેનો ભાગ છે? તો એક છે રાષ્ટ્રીય જૈવ વિવિધતા બોર્ડ, નેશનલ બાયોડાયવર્સિટી બોર્ડ, અને એક છે UNEP, યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. ત્રીજું છે UNDP, યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ જે છે એ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે, અને UNDP જે છે એ યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. તો બંનેનો તફાવત અને ફૂલ ફોર્મ યાદ રાખજો કે એક એન્વાયરમેન્ટ ઉપર છે અને ડેવલપમેન્ટ ઉપરની વાત કરે છે. પછી IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર બરાબર, એની જે ઇન્ડિયામાં શાખા છે તે છે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, અને હજી છે ઇન્ડિયન ડ્રેગન ફ્લાય સોસાયટી. તો મિત્રો આ 5 કુલ થયા. એક તો નેશનલ બાયોડાયવર્સિટી બોર્ડ, UNEP, UNDP, પછી છે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી અને ઇન્ડિયન ડ્રેગન ફ્લાય સોસાયટી. આ પાંચેય દ્વારા બરાબર નેશનલ ડ્રેગન ફ્લાય ફેસ્ટિવલ આયોજિત થાય છે. યાદ રાખો, નેશનલ છે રાષ્ટ્રીય લેવલનો બરાબર, જેની શરૂઆત છે એ 2018 થી થઈ હતી. તો અહીંથી ફરી પ્રશ્ન બનશે કે નેશનલ ડ્રેગન ફ્લાય ફેસ્ટિવલ છે એની શરૂઆત ક્યાંથી થઈ હતી? 2018 થી. અથવા તો આવશે કે નેશનલ ફ્લાય ડ્રેગન ફેસ્ટિવલને લઈ નીચેનામાંથી કયા સંગઠન એના સહયોગમાં અથવા એના ગઠનમાં ભૂમિકા નિભાવે છે? તો આમાંથી તમને કોઈ 2 દઈ દે, 3 દઈ દે, અથવા બીજા 2-3 દઈ દેશે, અને આ રીતે પ્રશ્ન પૂછવાની શક્યતા હોય છે. એના પછી છે આનો ઉદ્દેશ્ય શું છે? ડ્રેગન ફ્લાય ફેસ્ટિવલ આપણે ઉજવ્યો છે તો એનો ઉદ્દેશ્ય શું છે? તો મિત્રો એક તો ડ્રેગન ફ્લાય છે અને આ પ્રજાતિના જે પણ અન્ય કીટક અથવા તો કહી શકાય કે જે પણ જીવ હોય એ પર્યાવરણમાં જે ભૂમિકા નિભાવે છે એ, અને માણસો દ્વારા જો એને નુકસાન થતું હોય તો અટકાવી, અને એની ઇમ્પોર્ટન્સ શું છે એ દરેક ક્ષેત્ર સુધી દરેક માણસને પહોંચે, એનું ખાસ અથવા એની જાગૃતિના લઈને એનું લક્ષ્ય છે. દરેક માણસને આનું પર્યાવરણમાં શું એની અસર છે એના વિશે જાગૃતિતા આવે, એ કહી શકાય કે જે ફેસ્ટિવલ છે એનું મુખ્ય લક્ષ્ય છે. હવે WWF, વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર બરાબર, એના વિશે એક અભ્યાસ કરીએ. તો એ પહેલા તો શું છે? એક ઇન્ટરનેશનલ NGO છે, એટલે કે આંતરરાષ્ટ્રીય બરાબર નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, જેની સ્થાપના 1961 માં થઈ હતી. કઈ સાલમાં? 1961 માં. આનું જે હેડક્વાર્ટર છે એ સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. કયા ઉદ્દેશ્ય માટેની સ્થાપના થઈ હતી? તો કે વનનું સંરક્ષણ બરાબર, જે જંગલો કપાતા હોય છે અને જે નુકસાન કરે છે, તો એ વનનું સંરક્ષણ અને માનવ દ્વારા પર્યાવરણ ઉપર જે અસરો આપે છે ને, જેમ કે પ્રદૂષણ ફેલાય છે એના દ્વારા પર્યાવરણને અથવા તો ક્લાઇમેટ ચેન્જ થાય છે બરાબર, તો એ અસરને ધીરે ધીરે અટકાવી અને લોકોને એના વિશે જાગૃત કરવા. તો આવા ઉદ્દેશ્ય સાથે WWF ની રચના કરવામાં આવી હતી. મિત્રો આ તો પૂછવાની શક્યતા રહેલી જ હોય છે, પણ અહીંથી એક હજી મહત્વનો પ્રશ્ન, તમે જૂના પ્રશ્ન સોલ્વ કરતા હશો ને તો આવે છે કે આ રિપોર્ટ છે એ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? બરાબર, અર્થ અવર રિપોર્ટ છે એ નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે? તો WWF દ્વારા જે પણ રિપોર્ટ અથવા તો કાર્યક્રમ થાય છે ને એના ઉપર એક નજર કરી લઈએ. તો એમાં પ્રથમ જે છે બરાબર છે એ લિવિંગ પ્લેનેટ રિપોર્ટ છે. 1998 થી અપાય છે અને દર 2 વર્ષે એકવાર રિપોર્ટ આવે છે. સેકન્ડ છે અર્થ અવર કાર્યક્રમ છે. હું એમ થાય આ શું છે તો એ ચર્ચા કરી દઈએ. દર વર્ષે લગભગ માર્ચના એન્ડિંગમાં WWF દ્વારા કાર્યક્રમ આયોજિત થાય છે. એમાં શું કરે છે કે જે મોટી કંપનીઓ અથવા તો સિટીના દરેક લોકોને કહે કે તમારે આ તારીખે આટલાથી આટલા વાગ્યા સુધી, આ 1 કલાક છે, સપોઝ કે 7 થી 8 વાગ્યા સુધી આખા શહેરની બધી લાઇટો બંધ કરી દેવાની છે બરાબર, એટલે આખા શહેરમાં અંધારું થઈ જશે બરાબર. 1 કલાક માટે એવું પ્રોગ્રામ કરે છે, એટલે અર્થ અવર 1 કલાક છે બરાબર. એનાથી શું સંદેશો મળે છે કે ક્લાઇમેટ ચેન્જ જે થઈ રહ્યો છે, આબોહવામાં જે પરિવર્તન આવી રહ્યું છે બરાબર, એમાં વિશે લોકોને જાગૃત કરે કે ધીરે ધીરે જો શક્ય હોય તો એનો જરૂર ન હોય ત્યાં બધો ઉપયોગ કરવાનું ટાળો.
જેમ કે આપણે જાણતા હોય કે આપણે કામ ન હોય તો લાઇટ અથવા પંખા શરૂ કરીને બેઠા હોઈએ તો ધીરે ધીરે ઉપયોગ ટાળો. શું કામે? કારણ કે ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક પર્યાવરણ સાથે સંલગ્ન છે. જેમ કે કોલસામાંથી એનર્જી ઉત્પન્ન કરીએ છીએ. કોલસો છે એ લાકડામાંથી બનતો હોય, લાકડું છે એ જંગલમાંથી આવશે, બરાબર? તો ક્યાંક ને ક્યાંક ઉર્જા અને જંગલનું પણ કનેક્શન દેખાઈ રહ્યું છે. તો આ રીતે લોકોને જાગૃત કરવાની કોશિશ આ અર્થ દ્વારા WWF કરે છે. ત્રીજું છે મરીન સ્ટીવાર્ડશિપ કાઉન્સિલ, MSC, મરીન સ્ટીવાર્ડશિપ કાઉન્સિલ. મિત્રો માછલી પકડવાના છે ને અમુક કંઈક માપદંડ હોય છે, એ આ MSC સંસ્થા અથવા તો જે કાર્યક્રમ છે એના દ્વારા નક્કી થતા હોય છે. એના પછી જો હજી તો કે ડેટ ફોર નેચર કાર્યક્રમ છે, એના અંતર્ગત શું કરે છે? એક વિકાસશીલ દેશની વાત કરીએ, એક્ઝામ્પલથી સમજીએ. ચલો, એ એક છે એ વિકાસશીલ દેશ છે. વિકાસશીલ એટલે કે જે વિકાસ કરી રહ્યો છે, અને બી એક કોઈ સંસ્થા છે, બરાબર? હવે આ વિકાસશીલ દેશ એટલે તો ઇન્ડિયા લઈએ આપણે, ઇન્ડિયા આપણો વિકાસશીલ દેશ જ છે. એ બી સંસ્થા પાસેથી લોન લે છે કે ભાઈ અમારે વિકાસ કરવો છે, બરાબર, પર્યાવરણને લઈને, તો અમને 500 રૂપિયાની લોન આપો. કેટલા રૂપિયાની? 500 રૂપિયાની કઈક વ્યાજે લોન લીધી છે. ઓકે, હવે કાર્ય કરે છે, બરાબર, દેશ છે, તેના જે રિપોર્ટ છે, આ કાર્યક્રમ છે, એમાં બધે દેશનો ઉલ્લેખ હશે કે ભાઈ ભારત દેશ છે પર્યાવરણ માટે કેટલું કામ કરે છે, આ તે. તેના જે રેન્ક છે એમાંથી ખબર પડતી હશે કે ખરેખર દેશ માટે પૈસા વાપરે છે, ક્યાં વાપરે છે, શું કરે છે. ધારો કે આ પૈસાનો ભાગ ઉપયોગ કરે છે, બરાબર, 500 માંથી ધારો કે 450 રૂપિયા યુઝ કર્યા છે, 50 હજી બાકી છે એનો ઉપયોગ કરવાનો, બરાબર. હવે આ ઉપયોગ કર્યો છે એટલે ઓફકોર્સ દેશની જે પર્યાવરણ છે એમાં સુધારો આવશે, એટલે ભારતનો જે ક્રમ હશે પર્યાવરણ દ્રષ્ટિએ ઉપર જશે, એટલે કે પ્રદર્શન ખૂબ સારું રહેશે. હવે ધારો કે કરાર કર્યો કે 1 વર્ષ પછી આ 500 રૂપિયા વ્યાજ સહિત આપવાના છે. તો 1 વર્ષ પછી આ રિપોર્ટ આવે, ધારો કે કોઈ, અને એમાં ભારતનું પ્રદર્શન ઊંચું રહ્યું છે, તો શું કરે? બીજા સંસ્થા પર્યાવરણ માટેની છે, બરાબર, કે આ કરારને અંતર્ગત શું કરે? ચલો ભાઈ 500 રૂપિયા આપવાના છે, એમાંથી થોડાક ઓછા કરી દે, કારણ કે તમે ખૂબ સારું સ્થાનીય લેવલે પર્યાવરણ માટે કામ કર્યું છે, 50 રૂપિયા ઓછા આપો અને 450 રૂપિયા અમને આપો. તો આ પ્રકારની સહાય આપી કે નહીં દેશને, તો એને શું કહેવાય છે? ડેટ ફોર નેચર કાર્યક્રમ. એના પછી છે હેલ્ધી ગ્રીન પોટેટો, બરાબર, જેના અંતર્ગત જે બટેટા આપણે કહીએ, બરાબર, એ દરેક હેલ્ધી બટેટા એટલે કે ખૂબ સારા જો પ્રોટીન વાળા બધું બટેટા હોય તો દરેક દેશના દરેક ક્ષેત્ર સુધી પહોંચે, દરેક વ્યક્તિ સુધી પહોંચે, એ પ્રકારની પણ એ પહેલ કરી રહ્યું છે. નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ તો મિત્રો, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ, ઇંગ્લિશમાં કહીએ તો પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ, રોજગારી સંબંધિત છે, એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, PMEGP, બરાબર. આ આજકાલનો પ્રોગ્રામ નથી, પહેલાનો, બરાબર, તે 2008-9 થી શરૂ થયો હતો અને હજી સુધી ચાલી રહ્યું છે. શું કામ એ કરંટમાં આવ્યું છે? મિત્રો એક મિનિસ્ટ્રી છે, મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, બરાબર, મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. એના દ્વારા જે આ ફાઇનાન્શિયલ યર છે, જે 1 એપ્રિલ 2020 થી શરૂ થાય, બરાબર, આ ફાઇનાન્શિયલ યર થી આપણે જોઈએ તો 21-22 ઓગસ્ટ સુધી નો આંકડો જોવામાં આવે તો આ ક્ષેત્રમાં 44% નો વધારો નોંધાયો છે, બરાબર. જે કાર્યક્રમ છે રોજગાર સર્જન, બરાબર, એની અંદર 44% નો વધારો નોંધાયો છે. ક્યાં? એની સાપેક્ષમાં 2019 વર્ષની સાપેક્ષમાં. તો યાદ રાખજો, 2019 નું જે ફાઇનાન્શિયલ હતું એની સાપેક્ષમાં PMEGP અંતર્ગત આ 2020 ના ફાઇનાન્શિયલમાં 44% નો વધારો નોંધાયો છે. કેવી રીતના શું છે જોઈએ આગળ. તો પહેલા તો યોજના, બરાબર, એક તો કેન્દ્રીય સેન્ટર સ્પોન્સર, સેન્ટ્રલ સેક્ટરની સ્કીમ છે, જેમાં રાજ્ય સરકારનો કોઈ રોલ રહેતો નથી. ઇન શોર્ટ કે પૈસા આપવાનું કાર્ય રાજ્ય સરકાર કરતું નથી. ક્યાંથી આવે છે? જે પણ પૈસા ને બધું હશે ક્યાંથી આવશે? કેન્દ્ર સરકાર પાસેથી આવશે. ઇમ્પ્લિમેન્ટ કોણ કરશે? વહીવટ કોણ કરશે? તો કે મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, એના દ્વારા વહન થાય છે, એટલે કે એના દ્વારા બધી જે કહી શકાય કે પ્રશાસનિક થાય છે, એડમિનિસ્ટ્રેટિવ થાય છે. તમને કીધું એ પ્રમાણે 2008 માં યોજનાની શરૂઆત થયેલી છે. ક્રેડિટ લિંક સબસિડી, શબ્દ યાદ રાખજો, ક્રેડિટ લિંક સબસિડી આ એ પ્રકારની પરિયોજના છે. એટલે કે શું? ધારો કે એ નામનો કોઈ વ્યક્તિ છે, એની પરિસ્થિતિ બારે કામ કરતો હતો, થોડા ઘણા પૈસા ભેગા થયા છે અને હવે ઘરનો ઉદ્યોગ કરવાનું વિચારે છે. ઘરનો ઉદ્યોગ કરવો છે
500 રૂપિયાનો ખર્ચો છે, પણ એની પાસે બચત થઈને ધારો કે 200 રૂપિયા થયા છે, 300 રૂપિયા છે નહીં. ઉદ્યોગ સ્થાપવા 500 ની જરૂર છે, એની પાસે 200 રૂપિયા છે, 300 છે નહીં, તો 300 રૂપિયા શું કરશે? લોન લેશે. શેની અંતર્ગત? કે ભાઈ મારે લઘુ ઉદ્યોગની સ્થાપના કરવી છે, એના અંતર્ગત મને લોન આપો. લોન મળશે અને ઉદ્યોગની સ્થાપના કરશે. હવે આ યોજના અંતર્ગત શું કરે? આ એ ભાઈનું જે એને કહેવાય કે કોઈ બિઝનેસ શરૂ કર્યો છે, એને બેંકમાં બરાબર ડાયરેક્ટ લિંક એકાઉન્ટ હશે, એમાં થોડી ઘણી આ 300 રૂપિયાની લોન છે એના પર સબસિડી આપશે. ધારો કે એને 50 રૂપિયાની સબસિડી મળી છે, બરાબર, તો એને 300 ને હવે કેટલા આપવાના? 250 રૂપિયા જ આપવાના છે, એટલે 50 રૂપિયા શું થયો? એને ફાયદો થયો. ધારો કે બી ભાઈ છે, બરાબર, એને કોઈ ઉદ્યોગ સ્થાપવો છે, એને ધારો કે 700 રૂપિયાની લોન લીધી હોય તો એને થોડુંક વધારે સબસિડી મળશે. આનાથી શું ફાયદો થાય? મિત્રો, જ્યારે પણ આ રીતે કેન્દ્ર સરકારના સબસિડી આપે ને, એટલે શું થશે? એનાથી યુથ વર્ગ, આખું જે યુથ છે એ એનાથી પ્રભાવિત થાય. કેવી રીતે? હવે ધારો કે યુથ જે કોઈ છે, બરાબર, યંગ જનરેશન છે, એને ઉદ્યોગ સ્થાપવા છે, બરાબર, તો જો કેન્દ્ર સરકાર થોડી ઘણી એને જો કહી શકે સબસિડી આપતી હોય, પ્રોત્સાહન આપતું હોય, બરાબર, તો એનાથી ઇન્સ્પાયર થશે લોકો અને બીજા પણ આ રીતે શરૂ કરશે. એનાથી ત્રીજો શરૂ કરશે, ચોથો શરૂ કરશે અને ધીરે ધીરે દેશના લગભગ મોસ્ટ ઓફ ભાગમાં લઘુ ઉદ્યોગ સ્થપાશે. જેથી કરીને શું થાય? દરેક વ્યક્તિને યોગ્ય રોજગારી પૂરી પડે, બરાબર. દરેક વ્યક્તિ પાસે રોજગારી આવશે તો ગરીબીનું જે લેયર છે, બરાબર, એ નીચું જશે. ગરીબી નીચી જશે એનો મતલબ દરેક વ્યક્તિ પાસે પૈસા આવે છે. દરેક વ્યક્તિ પાસે પૈસા આવે છે એનો મતલબ શું થયો? કે પર કેપિટા જે ઇન્કમ છે બધી વધે છે, દેશની જીડીપીમાં વધારો થાય છે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે વિકાસશીલ દેશ છે ધીરે ધીરે વિકસિત તરફ જઈ રહ્યો છે. તો મિત્રો વિચારો, એક નાની એવી યોજના દેશને ક્યાંથી ક્યાં લઈ જઈ શકે છે. હજી આનો ફાયદો જોઈએ તો આપણે ગ્રામ્ય વિસ્તારમાં જઈએ તો ખેડૂત છે, ધારો કે એક ખેતર છે, ધારો કે એક 10 વીઘાનું ખેતર છે, 10 વીઘામાં ખેતર છે. આ ખેતરમાં બે લોકો હોય તો કામ બધું પતી જાય છે. હવે એની બદલે ત્યાં કેટલા લોકો કામ કરતા હોય છે? 5 લોકો. તો આ ખેતર 10 વીઘામાંથી ધારો કે 500 રૂપિયાની ઉપજ આવી. હવે બે લોકો હોય તો બંને વચ્ચે કેટલા આવે? 250. તો દરેક વ્યક્તિએ જે ઇન્કમ છે વધતી જાય છે. હવે 5 જણા કામ કરતા હોય તો કેટલા આવે? 100 રૂપિયા, બરાબર. તો પર વ્યક્તિ જે ઇન્કમ છે એ ઘટી જાય છે, બરાબર. તો શું થાય? ખરેખર બે જ જણાની જરૂર છે પણ બાકીના 3 છે એમને જોડાયેલા છે. શું કામ? એની પાસે બીજા ઓપ્શન નથી. ગ્રામ્યમાં જો ગ્રામ નજીક આવે બધી ક્યાંક લઘુ ઉદ્યોગ સ્થપાશે, દેશનો દરેક વ્યક્તિ આ વસ્તુ જાગૃત થાય, બરાબર છે, અને એ લોન લઈને જો ઇન્ડસ્ટ્રી અથવા તો લઘુ ઉદ્યોગ શરૂ કરે તો બાકીના જે લોકો છે એ ત્યાં ટ્રાન્સફર થશે. તો ખેતીમાં જે જરૂર એ લોકો તો ખેતી કરે જ છે પણ બાકીના જે જરૂર નથી એ અહીં ટ્રાન્સફર થશે. તો અહીંથી ને ઇન્કમ આવશે, અહીંથી પણ ઇન્કમ જનરેટ થાય છે, બરાબર. તો દેશના જે પરિવારની ગરીબી હોય, બરાબર, એ બધા સોલ્યુશન થઈ જશે. તો આ રીતે પણ તમે જો આ યોજનાઓ બધી મહત્વપૂર્ણ થતી હોય છે. નેક્સ્ટ છે આ યોજના અંતર્ગત MSME, હમણાં વાત કરી, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ના માધ્યમથી સરકાર જે છે સબસિડી પૂરી પાડે છે. હવે મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય એટલે કે ઉત્પાદન થતું હોય તો એમાં 25 લાખ સુધીની, બરાબર, અને સર્વિસ સેક્ટર હોય તો એમાં 10 લાખ સુધીની જે લોન હોય. જો યાદ કરજો, આ સબસિડી નથી, 25 લાખ અને 10 લાખ એ લોનની અંતિમ સીમા આપેલી છે. તો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં 25 લાખની લોન લીધેલી હોય અને સેવા ક્ષેત્રમાં 10 લાખ સુધીની લોન લીધેલી હોય તો એને ટોટલ 35% સુધીની સબસિડી મળે છે. હવે કેવી રીતે મળે છે એ જોઈએ. એમાં બે કેટેગરીમાં ડિવાઈડ છે, ઓપન કેટેગરી અથવા તો જનરલ કેટેગરી કહીએ છીએ તે. હવે સપોઝ જનરલ કેટેગરીનો હોય કોઈ વ્યક્તિ, બરાબર છે, અને જો એ ગ્રામીણ વિસ્તારમાંથી આવતો હોય, ગ્રામીણ વિસ્તારમાંથી, તો એને 25% મળે છે અને શહેરી વિસ્તારમાંથી આવતો હોય તો એને 15% મળે છે. તો યાદ રાખો, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કેટલા છે? 25 લાખ અને સર્વિસ સેક્ટરમાં છે 10 લાખ. આ લોનની સીમા છે. હવે જે સબસિડી આપવામાં આવે છે એ 35% સુધીની. જરૂર નથી કે દર વખતે 35 જ મળે. ધારો કે કોઈ મેન્યુફેક્ચરિંગ માટે 15 લાખ ની લીધી હોય તો એને એ પ્રમાણે સબસિડી મળતી હોય છે. તો જનરલ કેટેગરીનો વ્યક્તિ હોય અને જો ગ્રામીણમાંથી આવતો હશે તો એને લોનના 25% હશે અને શહેરી વિસ્તારમાં હશે તો લોનના 15%. બીજી કેટેગરી કઈ છે? તો કે OBC હોય, SC હોય, ST હોય, અથવા તો કહી શકાય કે મહિલા છે, ભૂતપૂર્વ સૈનિક હોય, દિવ્યાંગ હોય. આના સિવાય હજી પર્વતીય ક્ષેત્રના જો કોઈ રાજ્ય હોય, બરાબર, જિલ્લા જ્યાં આવતા હોય પર્વતીય ક્ષેત્ર, એ બધા માટે જો ગ્રામીણ વિસ્તાર હોય
તો 35% છે અને શહેરી વિસ્તાર હોય તો 25% ની વાત કરેલી છે. તો યાદ રાખજો 35% સબસિડી આપવાની છે. બે અલગ અલગ એના કેટેગરી છે. એક જનરલ કેટેગરી, એમાં શહેરી અને ગ્રામીણ અલગ છે. ઓબીસી, એસસી, એસટી, મહિલા, ભૂતપૂર્વ સૈનિક અને દિવ્યાંગ તથા જો પહાડી વિસ્તારમાંથી કોઈ આવતા હોય તો ત્યાં પણ ગ્રામીણ 35 અને શહેરી વિસ્તારમાં 25% સબસિડીની જોગવાઈ કરવામાં આવેલી છે. નેક્સ્ટ જોઈએ તો મિત્રો પ્રધાનમંત્રી જે એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ જે છે, બરાબર, કેવી રીતે કાર્યરત થશે, કેવી રીતે એને કહેવાય ને છેવાડાના માણસ સુધી પહોંચાડવામાં આવશે. તો રાષ્ટ્રીય સ્તરે નેશનલ લેવલ જે છે ત્યાં ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ, ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ એટલે કે કમિશનની વાત છે, કેવીઆઈસી, અને એ નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે. અને સ્ટેટ લેવલે આવીએ તો રાજ્ય ખાદી અને ગ્રામ ઉદ્યોગ બોર્ડની વાત છે, બરાબર. રાજ્ય લેવલે જે છે એ બોર્ડ હોય અને નેશનલ લેવલ છે, બરાબર, તો ત્યાં કમિશન હશે. તો નોડલ એજન્સી કોણ છે? રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન, અને રાજ્ય લેવલે જોઈએ તો ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ છે. આના સિવાય હજી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તથા અન્ય બેંક પણ નોડલ એજન્સી તરીકે કાર્ય કરી રહી છે. યોજનાના લાભ માટેની પાત્રતા શું છે? શું ગમે વ્યક્તિ આવીને કહેશે કે અમને લોન આપો એટલે આપી દેવી અથવા તો સબસિડી આપો એટલે શું આપી દેવું? ના મિત્રો, કેટલીક જોગવાઈઓ છે અથવા તેની પાત્રતા કહી શકાય ને એ રાખેલી છે. કેવી છે? જેમ કે એક તો 18 વર્ષની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ, બરાબર. કોને મળશે? કે 18 વર્ષની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ હશે જે 8 પાસ હશે. યાદ રાખજો, અહીંયા કન્ડિશન મૂકેલી છે 8 પાસ. 18 વર્ષથી ઉપરનો વ્યક્તિ અને 8 પાસ હશે એને મળશે લાભ. સેલ્ફ હેલ્પિંગ ગ્રુપ, બરાબર, જેને આપણે એસએચજી કહીએ છીએ, બરાબર, ગામડામાં એમાં ખાસ કરીને ચાલતી હોય છે, જે એની મહિલાઓને એને એક સંગઠન બનાવી અને સહાયના ભાગરૂપે અલગ અલગ કાર્ય કરતા હોય છે. તો સેલ્ફ હેલ્પ ગ્રુપ છે એને મળશે. 1860 ના સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ અંતર્ગત જે પણ સંસ્થા રજિસ્ટર્ડ છે, યાદ રાખો, 1860 ના સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ અંતર્ગત જે પણ સંસ્થા રજિસ્ટર્ડ છે તે અને ચેરિટેબલ ટ્રસ્ટ વગેરે લાભપાત્ર છે, બરાબર. તો કોઈ વ્યક્તિ હોય 18 વર્ષથી વધારે ઉંમર, 8 પાસ હોય, 1860 ના સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ અંતર્ગત કોઈ સંસ્થા રજિસ્ટર્ડ હોય, બરાબર. આના સિવાય તો સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય, બરાબર, ચેરિટેબલ ટ્રસ્ટ હોય, તો આ બધાને આ યોજનાનો લાભ મળે છે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની જો કોઈ સબસિડી વાળી યોજના હોય, બરાબર, લોન હોય, એના અંતર્ગત જો કોઈ પહેલેથી લાભ લઈ લીધો હોય, યાદ રાખો, કેન્દ્ર અથવા તો રાજ્ય ગમે તે ગવર્નમેન્ટ હોય, બરાબર, એની કોઈ આવી યોજના હોય અને એનો લાભ લઈ લીધો હોય અથવા તો અત્યારે લાભ લઈ રહ્યા હોય, એક તો લઈ લીધો હોય તો અથવા તો આ પ્રકારનો લાભ લઈ રહ્યા હોય, તો બેમાંથી એકઈને આ યોજનાનો લાભ મળતો નથી, બરાબર. અહીં શબ્દ યાદ રાખો, લાભ મળતો નથી, બરાબર. અને ત્રીજી વસ્તુ છે એટલે એમ કહી શકાય કે માત્ર જે નવા પ્રોજેક્ટ છે ને, બરાબર, રજીસ્ટર થતા હશે, એ નવા પ્રોજેક્ટને આનો લાભ સૌથી વધારે મળતો હોય છે. નેક્સ્ટ ટોપિક જોઈએ તો મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ શરૂઆતમાં કીધું પ્રમાણે ટર્કી એટલે કે ગેસનો વિશાળ ભંડાર જે મળી આવ્યો છે તેના ઉપર ચર્ચા કરવાના છીએ. પહેલા તો લોકેશન જોઈએ તો આ છે ટર્કી અને આ છે ગ્રીસ. પણ તમે કહેશો ટર્કીની સાથે ગ્રીસનું લોકેશન શું કામે કીધું? તો તમે થોડાક ટાઈમથી જોતા હશો કે સખત કંઈક ટર્કી, ગ્રીસ અને ફ્રાન્સને લઈને વિવાદ ચાલી રહ્યા છે. શું છે વિવાદ? જો આ ટર્કી છે, આ ગ્રીસ છે અને અહીંયા ફ્રાન્સ છે. આ જે સાગર દેખાય છે એ મેડિટેરિયન સી અથવા તો એને આપણે ભૂમધ્ય સાગર કહીએ છીએ. ભૂમધ્ય સાગર. આ જે છે આફ્રિકા ખંડ, આ છે યુરોપ, બરાબર. અહીંથી એક વાત કહી દો, બરાબર છે, તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. ભૂમધ્ય સાગરની ફરતે જે દેશ આવેલા છે ને એ કયા કયા છે અને એ પણ કઈ રીતે? એશિયા ખંડના કયા દેશ છે, આફ્રિકા ખંડના કયા દેશ છે અને યુરોપ ખંડના કયા દેશ છે, બરાબર. ત્રણે ત્રણ ખંડના અલગ અલગ દેશ અહીંયા જોડાયેલા છે. આ યુરોપ આવશે, અહીં તમે જુઓ તો આપણું એશિયા આવે છે અને આફ્રિકા ખંડ આવે છે. તો ત્રણે ત્રણ ખંડના કયા કયા દેશ ભૂમધ્ય સાગરની ચારે તરફ આવેલા છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો મિત્રો આપણા ટોપિકની અંદર આગળ વધીએ તો ટર્કી, ગ્રીસ અને ફ્રાન્સ અને આ છે ભૂમધ્ય સાગર. આ વિસ્તારમાં જુઓ ને ભૂમધ્ય સાગરના પૂર્વ તરફ તો ત્યાં ઓઇલ અને ગેસ એના ભંડાર આવેલા છે.
તો તુર્કી શું કરે છે કે ભાઈ અમારે અહીંયા ઓઇલ ને ગેસ ને જોઈએ છે, બરાબર, સમુદ્રમાં, એટલે ખનન કરવા માટે અથવા તો શોધખોળ માટે નીકળે અને એના થોડાક જહાજ પણ સાથે નીકળે, બરાબર, બધું લઈને, પ્લેન ને આ તે. હવે ગ્રીસને ગમતું નથી કે ભાઈ આ તો ખોટું થઈ ગયું કે અમારા વિસ્તારમાં આવે છે અને જહાજ રિસર્ચ કરે છે, બરાબર, એટલે ગ્રીસ સામા મોકલે છે કે ના ભાઈ તમારે રિસર્ચ કરવાનું નથી. એટલે બંને તમે દેશ વચ્ચે જોવો ને થોડી ખટપટ થઈ ગઈ, બરાબર, થોડોક તણાવ થઈ ગયો. એમાં પાછું ફ્રાન્સ છે એ ગ્રીસ તરફથી એના જહાજ મોકલી દે, બરાબર, તો કે અમે ગ્રીસ તરફથી અમે સંરક્ષણ કરશું. તો આ રીતે આ વિસ્તારમાં તમે જોવો ને તો ઓઇલ અને ગેસને લઈને થોડુંક વિવાદ ચાલી રહ્યા હતા. અને આવા જ વિવાદમાં મિત્રો ટર્કીને, બરાબર, બ્લેક સી ની અંતર્ગત, બરાબર, નેચરલ ગેસનો વિશાળ ભંડાર મળી આવ્યો છે. આ જે ફોટો છે ને એ બ્લેક સી નો છે. તમે અહીંયા જોવો ને તો આ મેડિટેરિયન સી, આ ટર્કી અને આ બ્લેક સી, અને એની જ બાજુમાં કાસ્પિયન સી આવી જાય છે, બરાબર. તો ટર્કી અહીંયા શોધખોળ કરતું હતું ભૂમધ્ય સાગરના પૂર્વમાં, અને એની સાથે બ્લેક સી માં ગયું હતું. તો બ્લેક સી માં એને ઝડપથી સફળતા મળી ગઈ. હવે આ જે ફોટો છે ને એમાં જુઓ તો આ ટર્કી છે, બરાબર, અને આ જે બ્લેક સી નો વિસ્તાર છે એ ટર્કી અંતર્ગત આવે છે, જે રિસર્ચ કરી શકે છે અથવા તો જે પણ ગેસ નહીં મળે એનો યુઝ ખનન અથવા તો કરી શકે છે. આ છે જોર્જિયા છે, બરાબર, આ એનો વિસ્તાર છે. રશિયા છે, આ એનો વિસ્તાર છે, બરાબર. યુક્રેન છે તો એનો વિસ્તાર છે, બરાબર. રોમેનિયા છે તો એનો વિસ્તાર છે. બલ્ગેરિયાનો વિસ્તાર છે. તો બ્લેક સી માં તમે જોવો ને તો જેટલા પણ એનો દેશ બ્લેક સી ની બાઉન્ડ્રી પર જેટલા પણ દેશ ગોઠવાયેલા છે ને એ બ્લેક સી ની અંદર એનો ચોખ્ખો વિસ્તાર છે કે જ્યાં ખનન અને શોધખોળ કરી શકે છે. તો તમે જો ને તુર્કીનો બહુ મોટો વિસ્તાર આવેલો છે. મિત્રો નેક્સ્ટ જોઈએ તો ગેસ ફિલ્ડ ટર્કીમાં જે મળ્યું છે એ જગ્યા કઈ છે, એ જહાજ કયું હતું જેના દ્વારા ખનન થતું હતું. તો તમે નામ જુઓ, ફતેહ. અને ફતેહ કઈ છે તો ફતેહ પણ કહેવાય છે. એક ડ્રિલિંગ શિપ હતું, એટલે શું કરતું હતું, એ જહાજ છે, એક પ્રકારનું જહાજ હશે, નામ હતું ફતેહ, બરાબર. એ સમુદ્રમાં મોકલ્યું અહીંયા અને ડ્રિલિંગ કરતું હતું, સમુદ્રમાં શોધખોળ કરતું હતું, જેને બ્લેક સી માં 2100 અથવા તો 2200 ની આસપાસ 2100 મીટર ઊંડાઈએ આ જે નેચરલ ગેસનો ભંડાર છે મળી આવ્યો છે. અને ટર્કીએ આ ક્ષેત્રનું નામ આપ્યું છે ટુના 1 અથવા તો ટુના ઝોન, TUNA, ટુના. અને જે FATIH એ એક ડ્રિલિંગ શિપ નું નામ છે. આગળ જોઈએ મિત્રો તો ટર્કી જે છે, બરાબર, એને ટર્કીના ઇતિહાસનું અત્યાર સુધી સૌથી મોટું નેચરલ ગેસનો આખું કહેવાય ને ભંડાર મળી આવ્યું છે. તો શું હવે નેચરલ ગેસ મળ્યો છે એનો મતલબ ક્યાંક ને ક્યાંક અલગ અલગ ક્ષેત્રે ઉપયોગ કરશે, તો શું એની ઇકોનોમી જે કહી શકાય, અર્થવ્યવસ્થા, એ બૂસ્ટ થશે. કોરોનાની જે મહામારી શરૂ થઈ ને COVID-19, બરાબર, COVID-19 2019 માં આવેલું, એટલે 19. કોરોનાની જે મહામારી શરૂ થઈ ને એ પહેલાથી તમે જોવો ને તો ટર્કીની જે ઇકોનોમી છે એ થોડીક વીક થઈ ગઈ અથવા તો જેવી જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે દેખાઈ રહી નહોતી. તો અને કોરોનાની મહામારી તો વસ્તુ બધી મોંઘી ને બધું દેખાણું છે. તો આવી પરિસ્થિતિમાં ગેસ ફિલ્ડ મળ્યું છે તો શું એની ઇકોનોમી બૂસ્ટ થશે, તો જોઈએ આપણે શું થશે અને કમ્પેરિઝન કરીને આપણે સમજવું છે. એની પહેલા હજી એક વાત, ગેસ ફિલ્ડ મળ્યો છે, બરાબર, કેટલો છે, કેટલો ગેસ છે, તો 320 બિલિયન ક્યુબ મીટર. યાદ રાખો, 320 બિલિયન ક્યુબ મીટર. અને અત્યારે જો એને પૈસામાં કન્વર્ટ કરીએ ને તો 65 બિલિયન US ડોલર, બરાબર, 65 બિલિયન US ડોલર એટલા રૂપિયા થશે. એટલા કહી શકે ને બિલિયન નો એને ગેસ અને કુદરતી ગેસ મળેલો છે. તો એને ઇન્ડિયા સાથે કમ્પેર કરીએ, જોઈ જુઓ એની ઇકોનોમી બૂસ્ટ કેવી રીતે થશે અને ઇન્ડિયા સાથે કેવી રીતે એની ઇફેક્ટ આપણે બંનેને કમ્પેરિઝન કરીને સમજીએ. જેમ કે આપણું ઇન્ડિયા આશરે 130 કરોડની ખાલી વસ્તી ગણીએ, બરાબર, ઓનલી વસ્તી 130 કરોડ લઈએ. તો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાએ 2017 ને 18 નું જે વર્ષ હતું એમાં 20 બિલિયન ક્યુબ મીટર 20 બિલિયન ક્યુબ મીટર આટલા નેચરલ ગેસની તો આયાત કરી હતી, બરાબર. હવે 130 કરોડની પોપ્યુલેશન માટે 20 બિલિયન ક્યુબ મીટર, બરાબર, આટલા કુદરતી ગેસની આયાત કરી હતી. સામે ટર્કી જુઓ તો અહીંયા 8 કરોડ લોકો છે, તેમ છતાં 40 બિલિયન ક્યુબ મીટર ની જરૂર પડે છે. શું કામે? આપણે છે મોસ્ટ ઓફ વાહનમાં એમાં યુઝ કરીએ છીએ, વધારે નથી, પણ ટર્કીમાં તો દરેક લેવલ પર મોસ્ટ ઓફ કહી શકાય ને કે કુદરતી ગેસ ઉપયોગ થાય છે. ઇવન લોકોના ઘરે, બરાબર, જે રાંધવાનું ગેસ ને બધું હોય એમાં પણ નેચરલ ગેસનો યુઝ કરે છે.
તો એને આશરે 40 બિલિયન ક્યુબ મીટર બરાબર એટલા નેચરલ ગેસની જરૂર પડે છે. તો જો મળ્યું છે કેટલું 320, વર્ષે કેટલી જરૂર પડે છે 40. તો એમ કહી શકાય કે આશરે 7 થી 8 વર્ષ ચાલે ને એની પાસે એટલો નેચરલ ગેસનો ભંડાર મળી આવ્યો છે બરાબર. તો એના માટે બહુ મોટી વાત છે કે આરામથી સરળતાથી 7 થી 8 વર્ષ ચાલી જઈને એટલો નેચરલ ગેસ મળી આવ્યો છે. શું કામ એ ફાયદો એને દેખાણો? હવે આટલી મોટી ડિમાન્ડ છે બરાબર, તો હવે એની પાસે ગેસ તો હતો નહીં કે અથવા રિસોર્સિસ હતા નહીં, તો એ શું કરે કે આસપાસના દેશ પાસેથી આયાત કરતું બરાબર. નેચરલ ગેસ આયાત કરવો પડતો. હવે આયાત કરશે તો એના ભાગરૂપે ટર્કીએ પૈસા પણ આપવા પડશે. હવે ઓલરેડી એનો ઇકોનોમી એટલી બધી સ્ટ્રોંગ ન હતી અને એમાં જો ગેસના પૈસાની બધું આપવું પડે બરાબર, આયાત કરશે લાપતા પડશે તો એની ઇકોનોમી હજી ડાઉન થશે બરાબર. તો અને આ ગેસ મળી આવ્યો આ પરિસ્થિતિમાં એટલે શું થયું કે હવે ટર્કી જે છે ધીરે ધીરે ઇન્ડિપેન્ડન્ટ થશે. ઇન્ડિપેન્ડન્ટ યાદ રાખો, આ ટર્કીએ એવું કીધેલું છે કે અમને ભલે 320 બિલિયન ક્યુબ મીટર ગેસ મળ્યો છે પણ અમે નિકાસ નથી કરવી, હાલ પૂરતી અમારે નિકાસ કરવી નથી, એનો અમે ઉપયોગ કરશું. અને જ્યાં સુધી એટલો ગેસ ન મળી જાય કે અમે આરામથી અમારું બધું ચલાવીએ બરાબર, અને આ વિસ્તારમાં સતત રિસર્ચ ચાલુ રાખશું. કયા વિસ્તારમાં? તો કે બ્લેક સી અને મેડિટેરિયન સી બંનેની અંદર, કે ત્યાં રિસર્ચ અમારું ચાલુ રાખશું અને એક સમય એવો આવશે કે અમે નિકાસ કરશું. પણ હાલ પૂરતું એવું કીધું છે કે 320 બિલિયન ક્યુબ મીટર જે ગેસ મળેલો છે એને અમે ઉપયોગ કરશું. મિત્રો આગળ જોઈએ ને તો આ જે ગેસનો ફિલ્ડ મળ્યું છે ને એના લીધે ટર્કીની કરન્સી જે છે એ લીરા, યાદ રાખજો LIRA, લીરા જે છે એ આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર એમાં 1% નો ઉછાળો આવ્યો છે. કેટલા ટકા? 1% નો ઉછાળો આવ્યો. શું કામે? કે ભાઈ આ ગેસ મળી આવ્યો છે એના લીધે શું થયું ને ઇકોનોમી ઓટોમેટિક બૂસ્ટ થશે. હમણાં વાત કરીને કે ભાઈ આયાત કરતા એના પૈસા દેવા નહીં પડે, પૈસા નહીં દઈએ અને ટર્કી પાસે પૈસા રહી ગયા. એ પૈસાનો ટર્કી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ઇકોનોમી સેક્ટરની અંદર રોકાણ કરશે, પૈસા જનરેટ કરશે, તો એની ઇકોનોમી શું થશે? બૂસ્ટ થશે. તો હવે ઇકોનોમી બૂસ્ટ થશે તો ઓલરેડી એની કરન્સી જે છે એમાં ઉછાળો તો આવવાનો છે. તો 1% નો ઉછાળો આવ્યો છે. આપણે એને ઇન્ડિયન કરન્સી સાથે કમ્પેરિઝન કરીએ. 2016 માં તમે જોવો ને તો 1 લીરા ઇક્વલ ટુ 23.76 રૂપિયા થતા હતા. 1 લીરા એ 23.76 રૂપિયા થતા હતા અને આજની કન્ડિશનમાં 1 લીરા પર 10.18 થઈ ગયા છે. એટલે કે એમ કહી શકાય કે લીરા જે છે ધીરે ધીરે સ્ટ્રોંગ તરફ જઈ રહ્યું છે. મિત્રો ટર્કીએ એવું કીધું છે કે અમે 2023 ની સાલ આવશે ને ત્યાં સુધીમાં ખનન કાર્ય એટલે કે ટેકનોલોજી ડેવલપ કરી દેશું અને પછી 2023 અમે એના કુદરતી ગેસનો ઉપયોગ કરશું. યાદ રાખો 2023 જે છે ને એ ટર્કીના ગણતંત્ર તરીકે દેશ તરીકેના 100 વર્ષ પૂરા થશે એ પણ વર્ષ છે. તો 2023 થી ટર્કી જે છે એ જે ગેસ ફિલ્ડ છે એનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે. તો આ તો 2023 થી શરૂ થશે. તો આ 3 વર્ષ માટે તો જે આયાત કરતું હતું એટલે કે જે રશિયા જે છે બરાબર, અઝરબૈજાન છે, આ બધા દેશ પાસેથી 3 વર્ષ સુધી તો આયાત કરશે પણ 3 વર્ષ પછી ધીરે ધીરે ઇન્ડિપેન્ડન્ટ થશે. મિત્રો આ સાથે એના માટે કેટલાક પડકાર રહેલા છે કે શું કોઈ દેશ પાસે ઓઇલ ફિલ્ડ મળી આવે છે એટલે શું એની ઇકોનોમી 100% બૂસ્ટ થઈ જશે, દેશથી સ્વનિર્ભર થઈ ગયો? મિત્રો એવું નથી હોતું. જો કેવી રીતે કે તો ખનન માટે ઇન્વેસ્ટમેન્ટ જોશે. આપણે વાત કરી કે ટર્કીની જે ઇકોનોમી છે એ ઓલરેડી થોડી ઘણી વીક કન્ડિશન અથવા તેમ કહી કે ચાલી રહી છે, બસ જોઈએ એવી બધી નથી. તો આ કન્ડિશનમાં એને સમુદ્રમાંથી જો ઓઇલ ગેસ બહાર કાઢવું હોય તો મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ પણ જોશે બરાબર. એક આ જ એના માટે ચેલેન્જ છે. ચલો એ તો પહોંચી વળીએ. તો સેકન્ડ શું થશે કે ઓફશોર જે ગેસ ફિલ્ડ મળ્યું છે બરાબર, ટર્કીને આ પ્રકારના ઓફશોર ગેસ ફિલ્ડના ખનનનો કોઈ એક્સપિરિયન્સ નથી. એટલે કે હજી સુધી ટર્કીએ ક્યારેય એવું નથી કર્યું કે ચલો દરિયામાં ગેસ મળ્યો છે અમે ખનન કરીને ઉપયોગ કરીએ. એના માટે નવું છે. તો આ માટે એના નવી ટેકનોલોજી જોશે, ન્યૂ ટેકનોલોજી. તો ન્યૂ ટેકનોલોજી ક્યાંથી આવશે? તો કે એના જે મિત્ર દેશો છે એની પાસેથી. તો એને ફરજિયાત મિત્ર દેશો ઉપર આધાર રાખી અને ન્યૂ ટેકનોલોજીને મેળવવી પડશે અથવા તો જાતે ડેવલપ કરવી જોશે જેથી કરીને એ ઓફશોર ગેસ ફિલ્ડનો યુઝ કરી શકે છે. ત્રીજું આપણને એમ થાય કે ઓહો કેટલું બધું ગેસ મળી આવ્યો છે. ટર્કી માટે મોટા પ્રમાણમાં છે, માનીએ છીએ કે ભાઈ ટર્કીના ઇતિહાસમાં બહુ મોટો ફેરફાર છે, કહી શકાય કે સૌથી મોટું ગેસ ક્ષેત્ર મળ્યું છે બરાબર. પણ આંતરરાષ્ટ્રીય અથવા તો તમે વિશ્લેષણના સ્તરે જોવો ને તો એટલો બધો મોટો ન કહી શકાય.
એનું કારણ તમને કહું. ઇજિપ્ત, બરાબર, એની નજીક જ આવે છે ઇજિપ્ત. એને એક ક્ષેત્ર ગોત્યું છે જોહર ગેસ ભંડાર, બરાબર, જે મેડિટેરિયન સીમાં છે, ભૂમધ્ય મહાસાગરમાં છે. ટર્કીનું જે ક્ષેત્ર છે એ બ્લેક સીમાં છે. ઇજિપ્તનું જે કહી શકાય જોહર ગેસ ભંડાર છે એ ભૂમધ્ય મહાસાગરમાં છે. ઘણો નજીક જ છે, વાંધો નથી, બરાબર. પણ જે આ જોહર ગેસ ફિલ્ડ છે ને એ ટર્કીના ગેસ ફિલ્ડ કરતા 3 ગણું મોટું છે, બરાબર. આશરે 830 કે 850, બરાબર, એટલો ક્યુબિક મીટર ઘન જેટલો એને ગેસ મળી આવ્યો છે. તો આપણે આમ ટર્કી માટે જોઈએ તો બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય, પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જોઈએ તો એટલી મોટી ઉપલબ્ધિ નથી કે ચલો વર્ષોના વર્ષો સુધી ટર્કીને ચાલશે. આના સિવાય તમે જોવો ને તો આજે ટેકનોલોજીની વાત કરીને તો એટલી સહેલી ટેકનોલોજી નથી કે તરત કાલે ઉઠીને શરૂ થઈ જઈએ, બરાબર. આ ટેકનોલોજી ડેવલપ કરવા માટે આશરે 10 વર્ષ તો જતા રહેતા હોય છે. એટલે ફરજિયાત તમે જો તો ટર્કી છે ને મિત્ર દેશ પાસે ત્યાં ટેકનોલોજી ઉપર આધાર રાખવા જવું પડશે. ઇજિપ્તના જે વાત કરીને તો આ છે ઇજિપ્ત, બરાબર, અને આ ભૂમધ્ય સાગર છે. હમણાં વાત કરી મેડિટેરિયન સી, બરાબર, ભૂમધ્ય સાગર છે અને આ એનું ક્ષેત્ર છે જોહર, બરાબર. તો આ જે છે ટર્કીના ગેસ ફિલ્ડ કરતા આશરે 3 ગણું મોટું હોય ને એવી ચર્ચા છે અથવા તો રહેલું છે. મિત્રો આની સાથે હજી ટર્કી સાથે એક મુદ્દો વિવાદમાં છે, બરાબર, એ છે ચોરા ચર્ચ. યાદ રાખો, કદાચ પ્રશ્ન પૂછે કે કયા દેશ સાથે સંકળાયેલો મુદ્દો છે તો યાદ રાખો ચોરા ચર્ચ. આપણા કરંટ અફેર્સના વિડીયોમાં તમે આગળ જોયા હશે એટલે તમને યાદ હશે કે હાગિયા સોફિયા મ્યુઝિયમ ઉપરની વાત કરી હતી. હાગિયા સોફિયા મ્યુઝિયમ જે છે એ ટર્કી દ્વારા તાજેતરમાં તમે જોવો ને તો મસ્જિદમાં કન્વર્ટ થઈ રહ્યું છે, બરાબર. ત્યાં મસ્જિદ બનાવવામાં આવી રહી છે. તો ટર્કીના રાષ્ટ્રપતિએ ઇસ્તંબુલ, બરાબર, ની વિઝિટ કરી હતી અને ત્યાં એને ફરી એવું ડિક્લેર કર્યું કે જે ચોરા ચર્ચ છે, બરાબર, જે ચોરા ચર્ચ છે એને પણ મસ્જિદમાં કન્વર્ટ કરવામાં આવે, બરાબર, એવો આદેશ આપ્યો છે. તો યાદ રાખો હાગિયા સોફિયા અને જે ચોરા ચર્ચ છે બંનેને મસ્જિદમાં કન્વર્ટ કરવાનો વાત પણ એને કરી છે. તો મિત્રો આજના કરંટ અફેર્સના ટોપિક અહીં સમાપ્ત થઈ છે. આજના ટોપિકમાં જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને તમારા દરેક ફ્રેન્ડ સુધી પહોંચાડવાની કોશિશ કરો જેથી એ વિડીયોનો લાભ લઈ શકે. કાલે ફરી મળીએ નવા ટોપિક સાથે. થેન્ક યુ.